નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની. જેમાં માટે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓપીએસને લઈ અને ઘણા લાંબા સમયથી છેલ્લા 1.5-2 દાયકાથી સરકાર સામે વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. મિત્રો છેલ્લા ઘણા સમયથી સરકારી કર્મચારીઓ ઓપીએસને લાગુ કરવાને લઈ અને સરકાર પર દબાણ વધારી રહ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી કેન્દ્ર સરકાર કે વિવિધ રાજ્ય સરકારોની સેવામાં જોડાયેલા છે તેમના પરિવારોની નારાજગી સરકારને ક્યાંક ને ક્યાંક આ વખતની લોકસભાની ચૂંટણીમાં પરિણામ પર દેખાઈ આવી છે. કારણ કે સરકારને આ વખતે જે છે તે 80 થી 70 થી 80 બેઠકોનું નુકસાન ક્યાંક ને ક્યાંક ભોગવવું પડ્યું છે. સરકારને પણ હવે ખબર છે કે કર્મચારીઓ માટે ઓપીએસ જ બેસ્ટ વિકલ્પ છે, પરંતુ સરકાર હજુ પણ મિત્રો એનપીએસમાં સુધારા કરવાને લઈ અને સમિતિઓ બનાવી રહી છે ને એનપીએસમાં જ સરકાર કર્મચારીઓને જે છે તે ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ વિવિધ સરકારી કર્મચારી યુનિયન મંડળો દ્વારા ફક્ત ને ફક્ત જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા અને ઓપીએસ લાગુ કરવાને લઈને અડગ મન બનાવી લીધું છે. મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો જો જૂની પેન્શન યોજનાઓ લાગુ નહીં થાય તો ગુજરાત રાજ્યના શૈક્ષણિક સંઘ દ્વારા આગામી 16 ઓગસ્ટના રોજથી વિવિધ આંદોલનો શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે. મિત્રો વિડીયોમાં જાણીએ મિત્રો કે ગુજરાત રાજ્ય શૈક્ષણિક મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટથી કેવા પ્રકારના આંદોલનો કરવામાં આવશે અને સરકારને શું મેસેજ પહોંચાડવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયોના અંત સુધી બના રહેશો. જો તમે ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય તો શૈક્ષિક મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટથી આંદોલનો શરૂ કરવામાં આવશે. રાજ્ય કારોબારી બેઠકમાં મોરબીમાં શૈક્ષણિક મહાસંઘ દ્વારા 26 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. અમદાવાદના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ હતી, જેમાં મોરબીના શૈક્ષણિક મહાસંઘ દ્વારા શાળા, બાળક અને શિક્ષકોના હિત માટે કુલ 26 પ્રશ્નો રજૂ કરી તેના ઉકેલ લાવવા જણાવવામાં આવ્યું હતું. આ રજૂઆતમાં શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે અને વર્ષ 2005 પહેલાંના શિક્ષકો સહિતના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેના સરકાર સાથે થયેલા સમાધાન મુજબના ઠરાવો બહાર પાડવામાં માંગ કરવામાં આવી હતી. તેમજ જો આ યોજના પુનઃસ્થાપિત નહીં થાય તો મહાસંઘ દ્વારા 16 ઓગસ્ટ 2024ના રોજ મહાઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત એટટાટ મુખ્ય શિક્ષકોના બદલી અંગેનો ઠરાવ સત્વરે બહાર પાડવો, ભરતી પહેલાં તમામ પ્રકારના બદલી કેમ્પો કરવા, 31 જુલાઈના સેટઅપ બાદ ત્વરિત ઓગસ્ટમાં કેમ્પો કરવા, ભારત નેટ કનેક્શન જે શાળાઓમાં આપેલ છે ત્યાં નેટ બરાબર ચાલતું ન હોય તો ઓનલાઈન કામગીરીમાં ખૂબ જ વિક્ષેપ પડે છે. જે શાળાઓમાં ભારત નેટની સુવિધાઓ આપેલ નથી તે શાળાઓમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ગ્રાન્ટ ફાળવવા, આધાર ડાયસ અને યુ ડાયસ પ્લસ બંને મર્જ કરવા તેમજ બંને પોર્ટલમાંથી બિનજરૂરી માહિતી દૂર કરવી, તેમજ દર વર્ષે દરેક વિદ્યાર્થીઓની 55 પ્રકારની માહિતી ફરીથી અપલોડ કરવી છે. તેના બદલે માત્ર હાજરીના દિવસો અને ટકા જ અપલોડ કરવાથી માહિતી અપડેટ થતી જોઈએ. જેવી ઓનલાઈન માહિતી અપલોડ કરવાનું ભારણ ઘટાડવા, ડિજિટલ ગુજરાતમાં શિષ્યવૃત્તિની દરખાસ્ત અપલોડ કરવામાં સરળતા કરવા, પીએફએમએસમાં 100% ગ્રાન્ટની લિમિટ આપવા, એસઓઈ શાળામાં સર્વે મુજબનું રિપેરિંગ કામ સત્વરે શરૂ કરવા, શાળાઓમાં નવા વર્ગખંડો મંજૂર થાય હોય તેવું બાંધકામ સત્વરે શરૂ કરવા, જૂના જ્ઞાનકુંજોને રિપેર કરવાનો અને મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોય તેવા મોંઘા ભાવની વસ્તુ ચાલતી નથી, શાળામાં બિનઉપયોગી થઈ ગયેલ છે, બહાર રિપેરિંગ કરવામાં ખૂબ જ ખર્ચ થાય છે, જૂના જ્ઞાનકુંજ ચાલુ કરવા, બાલવાટિકામાં બાળકોને શિષ્યવૃત્તિનો અને ટ્રાન્સપોર્ટેશનનો લાભ આપવા, ટ્રાન્સપોર્ટેશન માટે હાલ કોમર્શિયલ વાહન ઉપલબ્ધ ન હોય હાલ પૂરતી ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધા આપવા, વિદ્યા સહાયક માટે બદલી નિયમોમાં ફેરફાર કરવા, બદલી પામેલ શિક્ષકોને છૂટા કરવા, એટટાટ મુખ્ય શિક્ષક સિવાયની શાળાના આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળવા, આચાર્યના ચાર્જ એલાઉન્સમાં વધારો કરવા, એસઓઈ સિવાયની શાળામાં જ્ઞાન સહાયક મૂકવા, શિક્ષકોને કેશલેસ મેડિકલ સારવાર પૂરી પાડવા, 50% મોંઘવારી થતાં કેન્દ્રના ધોરણે ઘરભાડું ચૂકવવા માટે સીપીએફ ખાતામાં ખોલવામાં ખૂબ જ વિલંબ થાય છે તે વહેલી તકે ખોલવા અને શાળાઓમાં આપવામાં આવતી કન્ટિન્જન્સી તેમજ શાળાઓમાં જે છે તે મિત્રો સ્વચ્છતા માટે સ્વચ્છતા કર્મીને આપવામાં આવતા માનદ વેતનમાં વધારો કરવા અને સમયસર આપવા, ધોરણ 3 થી 5 માટે એલઈડી સ્માર્ટ બોર્ડ ફાળવવા, રાજ્ય કક્ષાએથી આપવામાં આવતું સાહિત્ય જેમ કે પાઠ્યપુસ્તકો, એકમ કસોટી, બુક, અન્ય શૈક્ષણિક સાહિત્ય પૂરતું આપવામાં આવે અને ઘટ હોય તો સત્વરે પૂરી પાડવા, શૈક્ષણિક વિભાગ દ્વારા રાજ્યના તમામ શિક્ષકોની સ્થાવર અને જંગમ મિલકતની માહિતી માંગવામાં આવેલ છે એ ન માંગવી જોઈએ, તેમજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓને ગુજરાતી સરકારી શાળામાં અભ્યાસ કરે કે ખાનગી શાળામાં અભ્યાસ કરે શિષ્યવૃત્તિની રકમ બંનેને સરખી જ મળવી જોઈએ જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્ય કારોબારી બેઠકમાં અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ હિતેશભાઈ ગોપાણી, સિનિયર ઉપાધ્યક્ષ સંદીપભાઈ આદ્રોજા, રાજ્ય પ્રતિનિધિ કરશનભાઈ ડોડિયા, સહ સંગઠન મંત્રી હિતેશભાઈ પાંચોટિયા, વાંકાનેર અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા, ટંકારા શૈક્ષણિક મહાસંઘ કાર્યકારી ઉપાધ્યક્ષ રોહિતભાઈ ચીકાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મિત્રો વિવિધ જે શૈક્ષિક સંઘના 26 જેટલા પ્રશ્નો છે તેને લઈ અને મિત્રો આંદોલન આગામી 16 ઓગસ્ટના રોજ
મહાઆંદોલનની શરૂઆત જે છે તે ગુજરાત રાજ્ય શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે સરકાર મિત્રો આ પહેલાં જે છે તે આ શૈક્ષિક સંઘ સાથે કોઈ મિટિંગ કરે છે અને આ મુદ્દાઓને માંથી જે છે તે કેટલાક મુદ્દાઓ સાંભળે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.